श्री मुक्तमुनि महोत्सव एवं श्री सद्गुरु शताब्दी महोत्सव लोयाधामમાં સ્વામી શ્રી પરમાત્માનંદજી મહારાજે શું કહ્યું? આવો સાંભળીએ. ઓમ નમો બ્રહ્માદિભ્યો બ્રહ્મવિદ્યા સંપ્રદાયકર્તૃભ્યો વંશઋષિભ્યો મહદ્ભ્યો નમો ગુરુભ્યઃ. સર્વોપપ્લવરહિતઃ પ્રજ્ઞાનઘનઃ પ્રત્યગર્થો બ્રહ્મૈવાહમસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. ઓમ. વ્યાસાસન પર વિરાજમાન સ્વનામધન્ય શ્રદ્ધેય પૂજ્ય ઘનશ્યામ પ્રકાશદાસજી, પૂજ્ય સુવ્રત સ્વામીજી, અન્વે મંચસ્થ સર્વે સંતોને મારા ઓમ નમો નારાયણ, અને સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. વિશ્વમાં અનેક દેશોમાં કાળાંતરે અનેક પ્રકારના ધર્મોનો ઉદ્ભવ થયો છે. કેટલાય લુપ્ત થઈ ગયા અને કેટલાય નવા આવ્યા. કોઈ 7મી સદીમાં, કોઈ 2000 વર્ષ પહેલાં, કોઈ 3000 વર્ષ પહેલાં જુદા જુદા ધર્મો સંપ્રદાયો ઉદ્ભવ્યા છે. અને બધાને ત્યાં એ ધર્મગ્રંથ કહેવાય છે કે ઈશ્વરની વાણીએ ઈશ્વરે પ્રગટ કર્યો. પણ બે વસ્તુ આપણા હિન્દુ ધર્મની તમારે સૌએ સ્પષ્ટ સમજવાની જરૂર છે. શા માટે આપણે વિશેષ છીએ? શા માટે હિન્દુ ધર્મ સૌથી મહાન છે? શા માટે હિન્દુ ધર્મ લઈને આપણે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યા છીએ? જ્યાં કંઈ ધર્મ ઉત્પન્ન થયા છે એ બધાના ધર્મગ્રંથો છે. એ ધર્મગ્રંથો ઈશ્વરે કોઈક એમના દૂતને આપ્યા છે. ક્યાં તો એ ધર્મગ્રંથ ઈશ્વરનો ક્યાંક પૈગંબર આવ્યો છે, ક્યાંક ઈશ્વરનો દીકરો આવ્યો છે, સન ઓફ ધ ગોડ. આપણો એક જ સનાતન ધર્મ છે જ્યાં સાક્ષાત ઈશ્વર હાયલો આવ્યો છે. દુનિયાભરનો કોઈ દેશ એવો નથી જ્યાં સાક્ષાત પરમાત્માએ અવતાર ધારણ કર્યો હોય. અને ધારણ કર્યો છે એટલું જ નહીં, કહીને ગયો છે કે બોલાવશો તો ફરી આવીશ. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મનો વિકાસ થાય, ધર્મની સ્થાપના કરવા માટેની જવાબદારી જાણે ઈશ્વરે સ્વયં પોતે લીધી છે. આપણે સૌ એવા પુણ્યશાળી છીએ કે એવી પવિત્ર ભારત ભૂમિમાં આપણે જન્મ્યા છીએ જ્યાં સાક્ષાત ઈશ્વરના ચરણ પડ્યા છે. વિવિધ રૂપે ભગવાન આવ્યા છે. દશાવતાર ગણો કે શ્રીમદ ભાગવતમાં 32 અવતાર આપ્યા છે. અને વેદમાં તો કેટલાય બધા અવતારોનું વર્ણન છે. અને ભગવાન કહીને ગયા છે કે મને જે રૂપે ભજવો એ રૂપે ભજો. હમણાં જ પૂજ્ય ઘનશ્યામ પ્રકાશદાસજીએ કહ્યું, જેની જેવી ભાવના એવો જ એમને ઈશ્વર દેખાયો. અને ક્યાંય તમને આવો ભગવાન નહીં મળે કે ભક્તની ભાવનાને અનુરૂપ ભગવાન થાય. ઓલામાં તો ઉપર બેઠો બેઠો દંડો લઈને બેઠો હોય, સીસીટીવી કેમેરા લઈને. કોણ આપણાવાળા છે ને કોણ પારકા છે? આપણાવાળાને જ સ્વર્ગ આપીશું, પારકા નરકમાં જ નાખીશું.
આપણો કેવો ભગવાન છે, તમે કલ્પના તો કરો. જસ્ટ મનથી માનસિક ચિત્ર ઊભું કરો. શ્રીમદ ભાગવતમાં વર્ણન છે, લાલો એકવાર બાજુમાં ગોપીને ઘેર દહીં વેણવળ માંગવા ગયો અને ગોપીએ તો ખુશ થઈને આપ્યું, પણ કે હું તને કેટલું આપું એનું પ્રમાણ શું, મારે યાદ કેવી રીતે રાખવું? તો હું તને 2 શરત કરી કે આપવું એટલે તારે પાછું એટલું જ આપી જવાનું, જેથી કરીને લાલો ફરી ઘેર આવે, અને કે હું જેટલું આપું એટલું જ આપી જવાનું. તો લાલાએ હા પાડી, પણ કે માપ ક્યાંથી ખબર પડે? બિચારી ભોળી ગોપી, એની પાસે કંઈક માપ ગણી થતું નહીં. બાજુમાં ગોબર પડ્યું હતું કે આ ગોબરની ટીક્કી હું તને મોઢે ચોંટાડું એટલી ટીક્કી તારે આપી જવાની. ગોપી મેળવણ થોડું થોડું નાખતી જાય ને લાલાના મોઢા ઉપર ગોબર ચોપડતી જાય. આવો ભગવાન દુનિયામાં ક્યાં મળવાનો છે મારા વાલા? ભક્ત માટે ગોબર પણ સહન કરે. મહાભારતમાં વર્ણન છે, કૃષ્ણ ભગવાન જગતગુરુ થઈ ગયા હતા, ગીતો ઉપદેશ આપી દીધો હતો, ત્યાર પછી પણ દ્રૌપદીના ચપ્પલ ઉપાડીને લાલો જાય છે. ભક્તના ચપ્પલ પોતે ઉપાડે એવો કયા ભગવાન મળે? અને છેલ્લે આપણા ધર્મની એક આ મહાનતા સમજી લો. બીજા બધા ધર્મોમાં મેં ઓછામાં ઓછી 30-35 આંતરરાષ્ટ્રીય ધાર્મિક કોન્ફરન્સો કેટલાય દેશોમાં ભરી છે. હમણાં જ 3 ઓગસ્ટ મહિનામાં વર્લ્ડ મુસ્લિમ લીગની કોન્ફરન્સમાં એકલો હિન્દુ તરીકે હું ગયો હતો મલેશિયામાં. મલેશિયાની સરકારના આમંત્રણથી ગયો હતો. રશિયા જઈ આવ્યો છું ને હવે ફરી જવાનો છું એ લોકોની રશિયન ઓર્થોડોક્સ ચર્ચમાં. બધાનો ભગવાન ક્યાંક ઉપર બેઠો છે. એક નાની સરખી વાર્તા છે કે એક માણસ નીકળ્યો અમેરિકાથી ભારતમાં બધાને બચાવવા હાટું, કે તમે એમના ધર્મમાં જાઓ તો જ બચો એવું એ લોકો માને છે. ફરતો ફરતો એને થયું કે થોડી વર્લ્ડ ટૂર લઈને હું ભારત જાઉં, અને જેથી એને ખબર પડે કે ક્યાં ક્યાં બધું જોવાઈ જાય. તો નોર્થ અમેરિકામાંથી નીકળ્યો, પહેલાં કેનેડા ગયો, ત્યાં એક સરસ મોટા ચર્ચમાં ગયો. ત્યાં એક ગોલ્ડન ટેલિફોન હતો, મોટો ગોલ્ડન જ આખો સોનાનો ટેલિફોન, સરસ લખ્યો હતો, અને એવું લખ્યું હતું યુ કેન મેક અ ફોન કોલ. તો પેલા એ પૂછ્યું કે આ શેનો ટેલિફોન છે, ડાયલ તો છે નહીં. તો કે ધીસ ઇઝ હોટલાઇન વિથ ધ ગોડ ઇન હેવન. ભગવાન સ્વર્ગમાં છે એની હોટલાઇન, ઉપાડો એટલે સીધો ગોડનો સેક્રેટરી જ ઉપાડશે. તો પેલો ખુશ થઈ ગયો કે આપણે લગાડીએ કે છે. તો કે કેન આઈ કોલ? પેલો કે સર્ટનલી યુ કેન, તમે કરો ફોન. તો વોટ આર ધ ચાર્જીસ? કે મારે શું આપવાનું? તો કે $10 million, $1 crore. અને આપણે તો બધા અમેરિકાવાળા ઘણા છે એટલે સમજી ગયા છો, એટલે કેટલા કરોડ રૂપિયા. ડોલરનો ભાવ તમને વધારે ખબર હશે. પેલો ગભરાઈ ગયો, પાછો મૂકી દીધો. યુરોપ આવ્યો, ઇંગ્લેન્ડ ગયો, ફ્રાન્સ ગયો, પોર્ચુગલ ગયો, સ્પેન ગયો, નોર્વે ગયો, બધા દેશોમાં ગયો. એના કેપિટલમાં એક મોટું ચર્ચ હતું, ત્યાં સોનાનો ફોન બધે જ હતો, અને બધે જ આ જ ભાવ હતો. પેલો કે આટલો બધો ભાવ કેમ છે? તો કે લોંગ ડિસ્ટન્સ કોલ છે, હેવન કી નજીક થોડું છે કે છે, દૂરનો ફોન છે, કે એના માટે સ્પેશિયલ કેટલી બધી સેટેલાઇટ લાગી છે. કંટાળીને મિડલ ઇસ્ટમાં આવ્યો. ફોન તો ના થયો, પણ ના થયો એટલે વધારે તૃષ્ણા જાગી. ફરતો ફરતો મિડલ ઇસ્ટમાં આવ્યો, બધા દેશોમાં ગયો, એક એકમાં. કતરમાં ગયો, અબુધાબી ગયો, દુબઈ ગયો, ને બધે. ત્યાં બધી સરસ સરસ મસ્જિદો હતી, ત્યાં પણ ટેલિફોન હતો આવો, સેમ ભાવ $10 million. ઇઝરાયલમાં ગયો પાછો, જુડાઇઝમના પેલા સિનેગોગની અંદર, ત્યાંય ટેલિફોન હતો, ત્યાં એ જ ભાવ. પછી એને થયું કે હાલો ભાઈ ઇન્ડિયામાં આવ્યા છીએ, મારે જરા અમારા સંપ્રદાયમાં બધાને લઈ જવા છે, એટલે પહેલાં રામ મંદિર જઈ આવીએ. અયોધ્યા ગયો કે આ બહુ એના વિશે સાંભળ્યું છે,
અને મંદિરમાં ગયો, ન્યાય ટેલિફોન હતો, આપણું દેશી કાળું ડબલું હતું. તો કે આ શું છે? તો કે હોટલાઇન વિથ ધ ગોડ. તો કે બાકી દુનિયામાં સોનાનો ટેલિફોન, એટલે એના કાળું ડબલું જોઈને એને હિંમત આવી કે ચાલો થોડો ભાવ તો પૂછીએ. તો કે શું ભાવ? તો કે ₹1. ₹1. તો કે આટલો સસ્તો કેમ છે? તો કે પેલાને ખબર જ નહીં મોંઘો ક્યાં હોય. તો કે બીજે મોંઘો? હા, કે બીજે તો $10 મિલિયન એટલે $1 કરોડ માંગે છે, અને તમારો ₹1. તો પેલો કે આટલો બધો ભાવ શેનો લે છે એ લોકો? તો કે છેક હેવનની અંદર ગોડ બેઠા છે, અને લોંગ ડિસ્ટન્સ કોલ છે, બહુ દૂર છે, એટલે મોંઘો થાય. તો કે તમારો કેમ સસ્તો છે? અમારો તો કે માય જ ગુડાણો છે. અમારો તો લોકલ કોલ છે. આપણા શાસ્ત્રો, ગીતા વાંચો, ઉપનિષદ વાંચો, કથા વાંચો. ગીતામાં સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટ અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત યો વેદ નિહિતમ ગુહાયામ પરમેભ્યો મન સોષ્ણુતે સર્વાન કામાન સહ. યજુર્વેદના મંત્રો વાંચો. બધા જ મંત્રો, બધા જ શાસ્ત્રો, પેલી રામાયણની કથાએ તમને ખબર હશે. હનુમાનજીએ છાતી ચીરીને બતાવ્યું કે રામ સીતા ક્યાં છે? તો કે માય જ છે. આપણો ઈશ્વર આત્મા રૂપે રહેલો છે, અને જે ઈશ્વરને આત્મા રૂપે જાણે, ઈશ્વરને હું રૂપે જાણે, અર્થાત હું છું જ નહીં એવું જાણે, એનું નામ જ મુક્તાનંદ કહેવાય. એ વ્યક્તિ સંસાર સાગરમાંથી મુક્ત થાય છે. એ વ્યક્તિ હંમેશા આનંદમાં છે. ભજગોવિંદમમાં શંકરાચાર્યજી કહે છે, યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી નંદતી નંદતે. દરેક સ્વામીજીની પાછળ આનંદ શબ્દ લાગે છે, કારણ કે ઈશ્વર સ્વયં આનંદ સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ આનંદ સ્વરૂપ છે. અને આનંદ સ્વરૂપને અહમ રૂપે આત્મરૂપે જાણે, એ જ સાચો મુક્તાનંદ છે. બધા જ્ઞાની પુરુષો મુક્તાનંદ જ છે. એવા જ્ઞાની મહાપુરુષોનું ચરિત્રનું શ્રવણ કરીએ, આપણને જીવનની અંદર એ પ્રકારે જીવવાની પ્રેરણા મળે. આવા સમર્થ વક્તા અને આવું આ ભગવાન સ્વામિનારાયણના જ્યાં ચરણારવિંદ પડ્યા હોય, જ્યાં એમનો નિવાસ થયો હોય, એવા તીર્થ ક્ષેત્રની અંદર આપ સૌ કથાનું શ્રવણ કરી રહ્યા છો. આપ સૌ પુણ્યાત્મા છો. ભગવાને તમને એ સન્મતિ આપી, એ જ ઈશ્વરનું કૃપા છે. અને આ કથા શ્રવણ કરીને આપના હૃદયની અંદર પણ જે નિરંતર શ્રીહરિનો વાસ છે, એ હૃદયસ્થ શ્રીહરિના આપ સૌને દર્શન થાય, એવા સૌને શુભાશીષ સાથે ઓમ તત્સત.